લીલી મકાઈનો ચેવડો બનાવવા માટે 1.5 કિલો જેટલી અમેરિકન મકાઈના આ રીતે દાણા કાઢી તૈયાર કરી દીધા છે. 6 થી 7 લીલા મરચાં લઈ લીધા છે. હવે આપણે મિક્સર જારમાં બધું ક્રશ કરી દઈશું. હવે ચેવડો વઘારી દેવાનો છે. તો એક કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ અને 2 ટેબલસ્પૂન ઘી ઉમેરી દીધું છે. હવે 1 ટીસ્પૂન જેટલી રાઈ અને 2 ટીસ્પૂન તલ લઈ લીધા છે. અડધી ટીસ્પૂન હળદર ઉમેરી દીધી છે. અને હવે આ ક્રશ કરેલું અમેરિકન મકાઈના દાણા અને લીલા મરચાં આ રીતે ચડવા દેવાના છે. તો આને ચડતા લગભગ 40 થી 45 મિનિટ થશે. તો ધીમા તાપે આ રીતે મિક્સ કરીને એને ચડાવવાનું છે. અને પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને આ રીતે મિક્સ કરી દઈશું. અને ધીમા તાપે મેં ચડવા દીધું હતું. લગભગ 35 મિનિટ પછી એકદમ સરસ ચડી ગયું છે. ત્યાર પછી 300 ml જેટલું અંદર દૂધ ઉમેરી દઈશું. અને દૂધ એબ્સોર્બ થઈ જાય પછી આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2 ટેબલસ્પૂન જેટલી મેં કિસમિસ લઈ લીધી છે એ ઉમેરી દીધી છે. અને અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર ઉમેરી દીધો છે. તો એકદમ સરસ રીતે મકાઈનો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે.